નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં અરબ સાગરમાં બનેલી સિસ્ટમથી આગામી 5 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આજે કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. અરબ સાગરમાં ઉદ્ભવેલી સ્થિતિ અને 3 વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો અને આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં માવઠાનો માહોલ છે. ત્યારે આગામી 5 દિવસ પણ રાજ્યનું હવામાન વાદળછાયું અને વરસાદી માહોલવાળું રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર 31 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાતમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમને કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. નવેમ્બર માસના શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં પણ નવેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.